યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રાએ આવતા લાખો શ્રદ્ધાળુઓની ચિંતા અંબાજી મંદિર ટ્રસ્ટે કરી છે। આ ભવ્ય મેળામાં અંદાજે 40 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે। ત્યારે આ વખતે પણ અંબાજી આવતા તમામ યાત્રિકોને વીમા કવચ પૂરું પાડવામાં આવશે। 23 સપ્ટેમ્બરથી શરૂ થનાર ભાદરવી પૂનમના મેળામાં મૂળ અંબાજી ધામથી 20 કિલોમીટરના વિસ્તારમાં જો કોઈ ઘટના બને તો યાત્રીઓને વીમાનો લાભ મળશે, જેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા કરોડો રૂપિયાની માતબર રકમનો વીમો ઉતરાવ્યો છે, જેનું પ્રીમિયમ રૂપિયા 17.30 લાખ વીમા કંપનીને મંદિર ટ્રસ્ટ દ્વારા ચૂકવવામાં આવ્યું છે। આ વીમાની રકમ અસરગ્રસ્ત વ્યક્તિના પગાર ધોરણના અનુસાર નક્કી કરવામાં આવશે। અંબાજી મંદિર તંત્ર આસપાસના 20 કિલોમીટરની રેડિયસમાં તમામ યાત્રિકોને એક ઇન્સ્યોરન્સ આપે છે। આમ તો માના સાનિધ્યમાં આપણે બધા સુરક્ષિત છીએ અને ખૂબ જ સુખની વાત છે કે ક્યારેય આવો મોટો બનાવ અહીંયા બન્યો નથી। તેમ છતાંય ઇન કેસ જો કોઈ એક્સિડેન્ટલ આવો બનાવ બની જાય છે ભાદરવી વખતે, તો તેઓને સંપૂર્ણ ઇન્સ્યોરન્સ કવર આપણે આપી શકીએ તેવી વ્યવસ્થા મંદિર તંત્ર દ્વારા કરવામાં આવે। એ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ જે છે એ પણ મંદિર તંત્ર દ્વારા જ આપવામાં આવશે, કેમ કે મંદિર જે છે એ ભક્તોનું છે। મંદિર તંત્ર અને અહીંયાના જેટલા બી અધિકારી છે તે તો એમાં નિમિત્ત છે, તો એ જ આધારે આપણે આ ઇન્સ્યોરન્સ કવર જે છે એ બધાને આપીએ છીએ। આપના માધ્યમથી તમામ યાત્રિકોને પણ વિનંતી છે કે આવો કોઈ પણ બનાવ આપણી સાથે બને કે આપના કોઈ સંબંધીની સાથે બને તો તેને ઇમિડિયેટલી મંદિર તંત્રના ધ્યાને મૂકી શકો છો।